अनेक વાર નારદજી બાળકના સમજાવે છે। નારદજી પ્રસન્ન થયા છે બાળક ઉપર। તારી માતાએ જે બરાબર કહ્યું, તું વાસુદેવ ભગવાનનું મન રાખી તેમનું ભજન કર। મનુષ્ય માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે। તેને પ્રાપ્ત કરવા માટે આ એક જ સરળ માર્ગ છે। તારું કલ્યાણ થશે। યમુના નદીના તટ ઉપર મધુવન છે, ત્યાં જા અને ભગવાન હરિ ક્ષેત્રમાં નિત્ય ત્યાં વાસ કરજે, ત્યાં રહેજે। તતક્ષમ ગચ્છ ભદ્રાસ્તે યમનાષ્ટકમ શુચિ। યમનાષ્ટકમ શુચિ હવે તને સમજાવું તે રીતે તું નિત્ય ભક્તિ કરજે। સવારે દરરોજ સવારે અને બપોરે અને સાંજે 3 વખત યમુના જળમાં સ્નાન કરવાનું અને દેવોને વંદન કરી પ્રણામ કરવાના। પ્રાણાયામ કરવાના। રેચક, વાચક અને કુંભક આ પ્રાણાયામ છે। 3 જાતના પ્રાણાયામ બતાવ્યા છે। મનના મેલ આ દૂર થઈ જાય છે। મન એકાગ્ર કરવાનું છે, હરિનું ધ્યાન કરવાનું છે। નારદજી ધ્રુવજી મહારાજને ગુરુ બન્યા છે। ભક્તિ કરવાની વિધિ સમજાવે છે। મંત્ર શીખડાવે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ 12 અક્ષરનો મંત્ર છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। મનને સ્થિર કરી મંત્રનો જપ કરવાનો, મંત્રને પૂજા કરી પરમાત્મા પૂજા અને તારા હૃદયમાં હરિનું સ્વરૂપ દેખાશે। મધુવનમાં ભગવાન અખંડ બિરાજે છે। ધ્રુવજીએ નારદજીને પ્રદક્ષિણા કરી અને ભક્તિ ને પાત્ર જોયા ત્યારે વિધિ બતાવી, મંત્રમણ બતાવ્યું। ધ્રુવે મધુવનની દિશામાં એ ડગલા ભર્યા છે। નારદજી ઉત્તાનપાદ રાજાને મળવા નગરમાં ગયા છે। રાજા અંતપુરમાં હતા એટલે નારદજી ગયા। દેવર્ષિના જોઈ રાજા ઉભા થઈ દેવર્ષિને પ્રણામ વંદન કરે છે। દેવર્ષિનું પૂજન કર્યું છે। સુંદર આસન આપ્યું, બેસ્યા, બિરાજમાન કર્યા। નારદજી રાજાને પૂછવા લાગ્યું છે, હે રાજા, તું કેમ આ ઉદાર મુખ વાળો લાગશ? માણસના મુખ ઉપર ખબર પડી જાય છે, ઉદાર લાગે છે, ઉદાસી છે, નૂર ઉડી ગયું છે। શું ચિંતામાં છો? ચિંતા માણસને થતી હોય ને એ માણસને પૂછવું ન પડે, ઓટોમેટિક માણસને ખબર પડી જાય છે આને ચિંતા થાય છે। તારાથી કોઈ પણ અધર્મ થયું છે?
ધ્રુવને સુરુચિ અપમાન વાચક શબ્દો કાઢી મૂક્યો ત્યારે રાણીનો વ્યવહાર જોઈ મારાથી કઈ બોલાણું નહીં. મારો ધ્રુવ સાચો સચ વનમાં જતો રહ્યો ત્યારે હું એને રોકી શક્યો નહીં. દેવશ્રી નારદને જોઈ અને રાજાને અશ્રુભીની થઈ ગઈ. આંખોમાં આંસુ આવ્યા. ગડગડા અવાજે કહે, હે દેવર્ષિ, મેં બહુ અન્યાય કર્યો છે. મારા પુત્રને ધ્રુવને માના કટુ વચન દ્વારા એને વનમાં મોકલ્યો છે. મારો પુત્ર નારાજથી વનમાં જતો રહ્યો. ધ્રુવ બહુ ડાયો સમજુ બાળક, પણ વનમાં શું કરતો હશે, શું ગ્રહણ કરતો હશે, ક્યાં હશે? વનમાં કૃષ સિંહ પ્રાણીઓ એની મારી નાખશે. મને અનેક પ્રકારની એ ચિંતા થાય છે. નારદજી આશ્વાસન આપે છે, હે રાજા, તું ચિંતા કરમાં. તારો પુત્ર વનમાં ભક્તિ કરવા ગયો, તેનું રક્ષણ ભક્તવત્સલ ભગવાન એ રક્ષણ કરશે. અને તારો પુત્ર થોડા સમય પછી પાછો આવશે અને તેની મહાન સિદ્ધિથી તારો યશ જગતમાં એ ફેલાવશે. નારદજી રાજાને આશ્વાસન આપ્યું ને તેનું મન માન્યું નહીં અને પુત્રની ચિંતા થવા લાગે છે. બીજી બાજુ ધ્રુવ યમુના નદીના કિનારે મધુવનમાં યમુના સ્નાન કરી અને તે દિવસે ઉપવાસ કર્યો. બીજા દિવસે નારદજીએ બતાવેલ વિધિ પ્રમાણે માર્ગ કર્યો. પૂજન કરી, યજન કરી. પહેલા માસમાં દર 3 દિવસે બોર ગ્રહણ કર્યા, ફળો ગ્રહણ કર્યા. બીજા મહિને પાંદડાઓ ગ્રહણ કર્યા. ત્રીજા મહિને 9મા દિવસે માત્ર જળ જ ગ્રહણ કર્યું. ચોથા મહિને માત્ર વાયુ ગ્રહણ કર્યા. 12 દિવસે હૃદયમાં પરમાત્માના દર્શન દીધા. હે પ્રભુ, હે સ્થાવર જંગમ, જગતના પ્રાણીઓના પ્રાણવાયુ રૂંધાવા લાગ્યા. મારો બાળ ભક્ત ધ્રુવ તપ કરે રહ્યો, હું તેના તપનું નિવારણ કરીશ. તમે નિર્ભય બની તમારા સ્થાને તમે જાઓ. મા ભેષ્ટબાલમ તપસોદ્યમ નિર્ભયમ પ્રિયાશ્વધામ યતો હે વય પ્રાણ નિર્દો આસિત એતાન ભારતમ સંગતા. ધ્રુવે હરિના આપેલા દર્શન કર્યા. ધ્રુવે સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાન કહ્યું, યદ્ગત્વા નિવર્તન્તે તદ્ધામઃ પરમં પદમ. ધ્રુવજી મહારાજ નગર પ્રત્યે પ્રસ્થાન થયા છે. ધ્રુવજીએ માત્ર 6 માસના ટૂંકમાં સમયમાં ભગવાન પરમ સુંદર સ્વરૂપ એને જાણી લીધું છે. અને જન્મને પ્રાપ્ત કરી શકતા અને ધ્રુવ જેવો બાળક પરમાત્માની કૃપાથી એને પ્રાપ્ત કર્યું છે.
રાજા ઉત્તાનપાદને સમાચાર મળ્યા કે રાજકુમાર ધ્રુવ મનમાંથી પરત આવે છે, પાછો ફરે છે. એટલે રાજા બહુ આનંદ થયો કે મારો રાજકુમાર આવે. મળવા રાજા પોતે નગરની બહાર નીકળ્યો. તેની સાથે મંત્રીઓ, બ્રાહ્મણો સહિત સંબંધીઓ, સેના પણ આવે છે. ધ્રુવની બંને માતા એ પાલખીઓમાં બેસી સાથે નીકળે છે. ધ્રુવજી મહારાજની રાહ જોઈ. ધ્રુવને જોતા રાજા પાલખીમાંથી ઉતરી પુત્રને ભેટી પડ્યા. ધ્રુવે પિતાને વંદન કર્યા એટલે માએ વંદન કરી આશીર્વાદ મેળવ્યા અને ભાઈ ઉત્તમને ભેટ્યો. અને સુનીતિ પુત્રને બહુ આનંદ થયો. નેત્રમાંથી અશ્રુની ધારા વહે છે. મારા દીકરાના ઘણા સમય પછી મેં દર્શન કર્યા છે. જ્યારે શ્રી રામજી ચંદ્રજી ભગવાન વનમાં ગયા, કઈ માને વનમાં મોકલેલા અને આવ્યા ત્યારે પુનઃ કઈ માને મળ્યા છે, વંદન કર્યા છે. શ્રી રામ તો પૂર્ણ પુરુષોત્તમ છે. ધ્રુવજીએ અપમાન ના વચનો રૂપી બાણો હૃદયમાં રાખ્યા છે. વંદન કરે, પ્રણામ કરે છે. તેમના પૂર્વ જન્મના સંસ્કારોનો પ્રભાવ યાદ આવે છે. પૂર્વ જન્મમાં કંઈક સારું પુણ્ય કર્મ કર્યું હશે એટલે તેમણે રાજકુમાર તરીકે જન્મ એ મળ્યો છે. રાજ સવૃત્તિના સંસ્કારો રોજ જોર નરમ પડે છે. રાજા ઉત્તાનપાદે જ્યારે ધ્રુવના તપ અને ભગવાનના સાક્ષાત્કાર કરી વાતો સાંભળી ત્યારે ખૂબ આનંદ થયો છે. ધ્રુવના પ્રત્યે તેમના પ્રેમમાં વધારો થયો છે અને ધ્રુવ યુવાન થવા લાગ્યો છે. રાજા બનેલો ધ્રુવ પ્રજાપતિ શિશુમાની પુત્રી ભૂમિને પરણ્યો છે. રાજકુમાર ઉત્તમે લગ્ન કર્યા છે. એક સમયે હિમાલયમાં મૃગયા કરવા ગયો ત્યારે કોઈ યક્ષે મારી નાખ્યો છે. તેની માતા સુરુચિ પણ પુત્ર વિયોગથી સહન ન થવાથી મૃત્યુ પામી અને ધ્રુવે ઉત્તમ કુમારનો વધ થવાનું સાંભળ્યું એટલે યક્ષો ઉપર તેનો ક્રોધ થયો. યક્ષોને અલંકાર નામની નગરી ઉપર ચડાઈ કરી અને તળેટીમાં ગયો. અલંકારપુર નગરી બહુ શોભાયમાન છે. યક્ષોના રાજા કુબેર દેવોને ધનપતિ હતા. અલંકાર નગરી પાસે પહોંચી ધ્રુવ શંખનાદ કર્યો. ઉત્તમે મૃત્યુ યક્ષણ સાથે યુદ્ધ કર્યું છે. એષા ભુવ પ્રોક્તા તેના વીર સંકૃતિમ યયો. ધ્રુવે તપ કરવા ગંગા કિનારે ગયા અને ધ્રુવજી મારે વૈકુંઠ ગમન કર્યું છે. તદ વિષ્ણુ પરમં પદમ
ધ્રુવજી મહારાજે મૃત્યુના મસ્તક પર પગ મૂક્યો. ધ્રુવજી મહારાજ વિમાનમાં બેઠા ત્યારે દુંદુભી વાગવા લાગ્યા, નાદ થવા લાગ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા છે, પુષ્પવૃષ્ટિ થવા લાગી છે. આ ક્ષણે ધ્રુવને પોતાની માતા સુનતી યાદ આવ્યા છે. પાર્ષદોને કહ્યું, મારી ગરીબ માનો ત્યાગ કરી મેં દુર્લભ લોકમાં એકલો જ છું. પાર્ષદોએ કહ્યું છે, આગળ જતું બીજું દિવ્ય વિમાન આવી એમાં સુનતીને લઈ જાઓ. અને ધ્રુવજીને સંતોષ થયો છે અને માને દૂરથી વંદન કરે છે. ધ્રુવજી વિમાનમાં આકાશમાં ઊંચે જવા લાગ્યા. માર્ગમાં જે દેવલોક આવ્યા, ધ્રુવની પ્રશંસા કરી, પુષ્પવૃષ્ટિ કરી, જે ઘોષ લાગ્યો છે. બોલીએ ધ્રુવજી મહારાજ કી જય. અને આપણે પણ અત્યારે સમય થોડોક અધિક લીધો છે આજે, અને આમ તો સવારે નાસ્તો કરીને બેઠા હોય વાંધો ના આવે, તકલીફ તો અમને જ છે. એટલે બપોરના સત્રમાં સમયસર કથા પ્રારંભ કરશું. કથા ઘણી બધી લેવાની છે. સાંજે ભગવાન નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. એટલે અત્યારના સત્રની કથા પૂર્ણ કરી 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે. कृष्ण कन्हैया लाल की जय. भागवत भगवान की जय. वल्लभाधीश की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. वृंदावन बिहारी लाल की जय. जब आज तुझे Thank you.
Krishna
કંઠાવરો ધન વિધો સ્મરણ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે તાપત્રય વિનાશાય વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતનિવાસી વાસુદેવ નમોસ્તુતે વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદ યતપતનેત્ર એનાત્મયા ભારતતૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન તમન્તે તમમે તકૃત્યં દ્વે પાયલો વિરહા તર આશુહા પુત્રેતિ તન્મયતયા
मुनिमान या कंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वेणदण्ड मंडितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युत शंकर प्रभुदेवे वेदेशदा वंदिता सा मां पार्थ सरस्वती भगवती योऽन्ता प्रविश्य मिमां प्रसूक्ता संजीव्य किल शक्तिधरः सदा हस्तश्रवणारविन्दं प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम् शर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे कृष्णं वन्दे बोलिए सुखदेव जी महाराज की जय। भागवत भगवान की जय। द्वारिकाधीश श्री कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। अपने अपने माता पिता की नवदुर्गा माता की पितृनारायण भगवान की जय। ओ नमो भगवते वासुदेवाय।
श्री हरि परमानंद उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमामि। अखिल ब्रह्मांड नायक परम कृपाळु एवी परमात्मानी असीम कृपाथी नंद नंदन पूर्ण पुरुषोत्तम यदुकुल भूषण भगवान द्वारकाधीश भगवान की असीम कृपा थी। मां कुलदेवी ने आशीर्वाद थी पितृओना शुभ आशीर्वाद थी बेट द्वारका ने पवित्र भूमि में खानदर परिवार द्वारा आयोजित सप्त दिवसीय श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ में ठाकुर जी ने वामेश्वर एवं भागवत जी ने प्रणाम करी। बेट द्वारका ने पवित्र स्थान में विराजमान एवं हनुमान जी महाराज ने प्रणाम करी। समस्त देव स्वरूपों ने प्रणाम करी। आवाही स्थापित पूजित वंदित देवी देवताओं ने प्रणाम करी। आ कथा में विराजमान विप्रवृंद एवं ब्राह्मण देवताओं ने प्रणाम करी। कथा गंगा में भक्ति द्वारा सौ संगीतकारों ने प्रणाम करी। जे पवित्र भूमि में आप सौ बैठा छे एवं पवित्र भूमि में अंदर भगवान रामचंद्र जी भगवान ने प्रणाम करी। आ कथा मुख्य यजमान परम भगवदीय भंजीभाई नानजीभाई खानदर અને समस्त खानदर परिवार आ कथा में मंडप में सौ आमंत्रण ने मान आपी सौ स्नेहीजनों मित्रजनों वडीलों भाईओं ने बाळको आप सौने व्यासपीठ मारा जय श्री कृष्ण जय श्री राम हरि ओम। त्रीजा दिवसना कथा में मध्याह्न समय पछी मंगल प्रवेश करिए छे। योऽन्तः प्रविशस्य मिमा प्रसूता संजीवी अखिल शक्तिधर स्वधाम्ना अन्यश्च श्रवणारविन्दम् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। प्रिय व्रते ब्रह्मदेव ने आज्ञा स्वीकार्या એટલે પ્રસન્ન થી બ્રહ્માજી પોતાના નિવાસ સ્થાને ગયા છે। પ્રિય વ્રતે પૃથ્વી મંડળના રક્ષણ ભાર પિતા મનુ પાસેથી સાંભળ્યું અને તેઓ વિશ્વકર્મા પુત્રી બહિષ્મિત સાથે
લગ્ન કર્યા અને 10 પુત્રો થયા. એક પુત્રી થઈ અને બીજી પત્ની, 3 પુત્રો થયા. રાજાએ ભગવાનની ઉપાસના કરી અને તેનો પ્રભાવ અતિશય સૂર્ય વડે એકી સાથે આકર્ષણ થયું છે. ભૂમંડળ પ્રકાશિત થયું છે. અને રાત્રિ અને દિવસ વિચાર કર્યા વગર સૂર્યની એ પાછળ પોતાના રથમાં બેસી અને 7 વખત એ પ્રદક્ષિણા કરી છે ભૂમંડળની. તેજોમય બની અને પોતે પરિભ્રમણ કરે છે, યાત્રા કરે છે. 7 દીપો ભૂમંડો ઉત્પન્ન થવા લાગ્યા છે. બહિર્સ્મતીના 10 પુત્રો અને 3 બાલ અવસ્થામાંથી પરમહંસ માર્ગે ચાલ્યા ગયા છે. એટલે રાજાએ 7 દીપો 7 પુત્રો વેચી નાખ્યા છે. પ્રિયવ્રતને ઉર્જસ્વની નામે જ પુત્રી હતી. શુક્રાચાર્યે પરણી અને તેમને પ્રસિદ્ધ અને પુત્રી દેવયા થઈ છે. હવે પ્રિયવ્રત નારદજી ઉપદેશ આપ્યો અને માર્ગે ચાલ્યા ગયા છે. શાલિગ્રામના એ વનમાં એ પોતે ચાલ્યા ગયા છે અને ત્યાં જઈ ભગવાનનું ભજન કરે છે. આપણી કથામાં 2 પરમહંસોની કથા આવે છે, ઋષભદેવજી અને ભરતજી. એક જ્ઞાની છે અને બીજા એ ભક્ત છે. ભાગવતો સિદ્ધ થાય છે. આ જગત માયાથી પરિણામ થયું ને તે સુવર્ણ દાગીનાના જેવું છે. દાગીના ગમે તેવો બનાવો પણ અંતે સુવર્ણ જ રહે છે. સોનું છે એ સોનાનું લગડી હોય, એ લગડીમાંથી દાગીના બનાવો, નથડી કંગન આ બનાવી પાછા પીગલાવો, એ સોનું જ રહે છે. આકાર બદલ્યો છે, વ્યક્તિ તો એક જ છે, સ્વરૂપ એક જ છે. ઘાટ ઘડિયા પછી ના મરમરુંજવા, અંતે તો હે હે આકાર બદલે છે. સોનાની લગડી છે, રહેવાની જ છે, એને આકાર આપ્યો છે, પાછું પીગલાવ્યું, સોનું જ રહ્યું છે. જ્ઞાની ભક્તનું ધ્યેય એક જ માત્ર છે, માર્ગે જવાનું છે. જ્ઞાનીને મન જગત એ મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્યમ और जगन मिथ्या है. ભાગવતો કહે છે વાસુદેવ સર્વ મતિ તમને મન જગત એ સત્ય લાગે છે, મિથ્યા લાગે છે. ઋષભદેવજી ને ભરત ચરિત્ર ઉપરથી સમાજનું એક માત્ર તત્વ જ એક માનવ જીવનનું લક્ષ્ય પ્રભુ પાસે પ્રાપ્ત થાય છે. આ જંબુદીપનું રાજ્ય પ્રિયવ્રત રાજાના પુત્રને મળ્યું. રાજધર્મ પૂર્વક
પ્રજા પાલન કરીશ, રક્ષણ કરીશ. તેમના જ્યેષ્ઠ પુત્ર નાભી હતા, તેમનો લગ્ન મેરુદેવી સાથે થયા અને તે રાજા શ્રદ્ધા શુદ્ધ ભાવથી યજ્ઞ કરીશ. એમના મનોરથ પૂર્ણ કરવા માટે યજ્ઞમાં સાક્ષાત નારાયણ ભગવાન પ્રગટ થયા છે. જે ભાવથી એ કર્મ કરી યજ્ઞ કરી એ યજ્ઞ નારાયણ આપણે પ્રસન્ન થવાના છે, દેવતાઓ પ્રસન્ન થવાના છે. ઋત્વિજય ભગવાન નારાયણના યજ્ઞનું પૂજન કર્યું અને સ્તુતિ કરે છે. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોર્બાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. પરમ દુર્લભ છે. હું બ્રાહ્મણનું વચન મિથ્યા થવા નહીં દઉં, પોતે જ અંશ રૂપે રાજા નાભીને ત્યાં પુત્ર થઈ અવતરણ લઈશ. આ વરદાન આપી ભગવાન એ દ્રશ્ય થયા છે. નાભી રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો. આરંભથી તેમનામાં સ્પષ્ટપણે ભગવાનના લક્ષણો દેખાતા હતા અને એ લક્ષણો જોઈ અને ખબર પડી જાય આ ઋષભદેવ છે. એટલે સર્વોત્તમ એવું નામ પામ્યું ઋષભ. રાજા તો પુત્ર માની અને લાડ લડાવે છે, પ્રેમ કરે છે, આનંદ લેતા જાય છે. માયામાં એવા કૂચવાઈ જાય કે ભાન ભૂલાઈ જાય છે. આ સંસારની આ માયા હોય છે. માયામાં ફસાઈ જાય, માનવ જિંદગી પર નીકળી શકતો જ નથી. રાજકુમાર અંશ અવતાર છે. રાજપુત્ર મોટા થતા રાજ્યાભિષેક કરવા ઈચ્છા થઈ છે. નાભી રાજાની પત્ની સાથે બદ્રિકા આશ્રમમાં તરફ ચાલી નીકળ્યા છે. જીવન ગાળે છે. કોણ તું કર્મ રાજ્યમ ભીરવાન પુમાન અપત્યમ ચ હરિશ્રદ્ધેન કર્મણા. રાજર્ષિએ નાભીને પ્રસિદ્ધ કર્મ જેવા કાર્યો કરી શુદ્ધ કર્મ કરી અને હરિ પોતે તેમના પુત્ર રૂપે અવતાર રૂપ ધારણ કરે છે. ઋષભદેવ પોતે ધર્મનું આચરણ કરે છે, નિયમ બરાબર સમજે છે. નહમ દેહો વામ નૃલોકેન કષ્ટા કાન વિજ્યતે ન જાયતે તપોદેવ્યમ પુત્રકાયેન સત્વમ. નાહમ દેહો અભિમાનઃ. હે પુત્રો, દુઃખદાયક વિષયો ભોગવે છે. માટે મનુષ્યના દેહનો ઉપયોગ કરવાનો નથી. અને એ પોતે
ઋષભદેવ ભગવાન બ્રહ્મ સભામાં પોતાના પુત્રને પોતાનું સ્વરૂપ સમજાવે છે. હે પુત્રો, મને ઓળખો છો? હું અનંત છું, પરથી અનંત છું. સ્થાવર અને જંગમ રહેઠાણ મારું ઇન્દ્રિય સર્વવ્યાપક મારામાં એ રહેલું છે. મારું આરાધન કરવું તો જ મોહરૂપી કાળના પાસમાંથી છૂટી શકશો. પોતાના આચરણથી પરમહંસનો ધર્મ ઉપદેશ ભગવાન ઋષભદેવ તૈયાર થયા અને તેમણે જ્યેષ્ઠ પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરાવ્યો છે. પોતે સર્વ પરિગ્રહ છોડી પરમહંસ અવસ્થામાં ચાલી નીકળ્યા છે. મૌન પાડતા અવધૂત વેશે લોકોના ઉપવાસ પ્રત્યે લક્ષણ આપવા આત્મા સ્વરૂપ કરે છે. જનની જીવો ને ગોપી ચંદના પુત્ર ને પ્રેયો વેરાગજી ઉપદેશ આપ્યો એણે લાગ્યો સંસારનો આગજી. જનની જીવો ગોપી ચંદના